નમસ્કાર મિત્રો, આજકાલ વાળ ખરવાની સમસ્યા પુરુષો અને મહિલાઓ બંનેમાં ખૂબ જ સામાન્ય બની ગઈ છે. સ્નાન કરતી વખતે કોસા કરતા અથવા તકિયા પર વાળ પડેલા જોવા મળે ત્યારે લોકો ચિંતિત થઈ જાય છે. ખોટો આહાર, તણાવ, હોર્મોનલ ફેરફાર, કેમિકલ પ્રોડક્ટ્સ અને યોગ્ય કાળજીના અભાવે વાળ નબળા બની જાય છે અને જરવા લાગે છે. વાળ ખરતા રોકવા માટે સૌથી પહેલાં માથામાં નિયમિત તેલ માલિશ કરવી ખૂબ જ જરૂરી છે. નારિયેળ તેલમાં થોડું એરંડા તેલ મિક્સ કરીને અઠવાડિયામાં 2 થી 3 વાળ હળવા હાથે સ્કાલ્પ પર માલિશ કરવાથી રક્ત પ્રવાહ વધે છે અને વાળની જડ મજબૂત બને છે. આ ઉપાય વાળ તૂટતા અટકાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. કોદાનો રસ પણ વાળ માટે અચૂક ઉપાય માનવામાં આવે છે. કોદામાં રહેલું સલ્ફર વાળની વૃદ્ધિને ઉત્તેજન આપે છે. તાજો કોદાનો રસ માથામાં લગાવી 30 મિનિટ સુધી રાખી પછી હળવા શેમ્પૂથી ધોઈ લો. આ ઉપાય નિયમિત કરવાથી વાળ ખરવાનું ધીમે ધીમે ઓછું થવા લાગે છે. એલોવેરા વાળ અને સ્કાલ્પ બંને માટે ખૂબ જ લાભદાયક છે. તાજું એલોવેરા જેલ સીધું સ્કાલ્પ પર લગાવવાથી ડેન્ડ્રફ દૂર થાય છે અને સ્કાલ્પ સ્વસ્થ રહે છે. સ્વસ્થ સ્કાલ્પ હોવા પર વાળ મજબૂત બને છે અને તેની વૃદ્ધિ પણ સારી થાય છે. મેથીના દાણા પણ વાળની સંભાળમાં મહત્વની ભૂમિકા ભજવે છે. રાત્રે મેથીના દાણા પાણીમાં પલાળી રાખો અને સવારમાં તેની પેસ્ટ બનાવીને માથામાં લગાવો. મેથીમાં રહેલા પોષક તત્વો વાળ તૂટતા અટકાવે છે અને વાળને નરમ તથા ચમકદાર બનાવે છે. આમળો એક એવું ફળ છે જે વાળ માટે કુદરતી ટોનિક સમાન છે. આમળાનો રસ પીવો અથવા આમળાનો પાવડર નિયમિત ઉપયોગ કરવાથી વાળ કાળા, ઘન અને મજબૂત બને છે. તેમાં રહેલું વિટામિન સી વાળની જડને પોષણ આપે છે અને સમય પહેલાં વાળ સફેદ થતાં પણ બચાવે છે. માત્ર બહારથી ઉપાય કરવાથી જ નહીં, પરંતુ અંદરથી શરીરને મજબૂત બનાવવું પણ જરૂરી છે. પ્રોટીન, આયર્ન અને વિટામિનથી ભરપૂર આહાર જેમ કે લીલા શાક, દાળ, ફળ, દૂધ અને ડ્રાય ફ્રૂટનો સમાવેશ તમારા દૈનિક ભોજનમાં કરો. સાથે જ વધારે તણાવથી બચો અને રોજ 7 થી 8 કલાક પૂરતી ઊંઘ લો, કારણ કે તણાવ અને ઊંઘની ઉણપ પણ વાળ ખરવાનું મોટું કારણ બની શકે છે. જો તમે આ તમામ ઉપાયો નિયમિત અને ધીરજપૂર્વક અનુસરો તો ચોક્કસ વાળ ખરવાની સમસ્યા ધીમે ધીમે ઓછી થશે અને તમારા વાળ ફરીથી મજબૂત અને સ્વસ્થ બનશે. આવી જ ઉપયોગી હેલ્થ ટિપ્સ માટે ચેનલ સાથે જોડાયેલા રહો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.